આજનો યુવા વર્ગ જંક ફૂડનો ખૂબ જ શોખીન છે. એમાં પણ ચીઝી, સોફ્ટ, સ્પાઇસી પિઝાનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય, ખરું ને? ત્યારે આજના સમયે તો એવું થઈ ગયું છે કે કોઈ પણ પાર્ટી કે ફંક્શન હોય અને તેમાં પિઝા સામેલ ન થાય તો તે પાર્ટી અધૂરી જ લાગે, સાચું ને? પરંતુ તમે ક્યારેય પિઝા વિશેના ઇતિહાસ વિશે વિચાર્યું છે? તો ચાલો આજના નોલેજ કોર્નર પર હું જાનવી નિમાવત તમને પિઝાના ઇતિહાસ વિશે જણાવીશ. પિઝા મૂળ ઇટાલીના છે. ઇતિહાસ પ્રમાણે પિઝાની ઉત્પત્તિ 18મી સદીમાં ઇટાલીના નેપલ્સમાં થઈ હતી. તે સમયે કામની શોધમાં નેપલ્સ આવેલા ગરીબ લોકો સારું ભોજન ખરીદી શકે તેમ નહોતા. ત્યારે તેને સસ્તું અને પેટ ભરી શકે તેવું ભોજન બનાવવા માટે બચેલી બ્રેડ, ટમેટા અને તેલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એવું કહેવાય છે કે જ્યારે 1889માં ઇટાલીની રાણી માર્ગેરીટા નેપલ્સ આવ્યા ત્યારે તેમણે લોકલ ફૂડ ખાવાની ઈચ્છા વ્યક્ત કરી. ત્યારે ત્યાંના એક ફેમસ શેફ રાફેલ એસ્પોસિટોએ તેમના માટે એક ખાસ પિઝા બનાવ્યો. આ પિઝામાં ટામેટા, મોઝરેલા ચીઝ અને તુલસીનો ઉપયોગ કરાયો હતો, જે ઇટાલિયન ધ્વજના 3 રંગો એટલે કે લાલ, સફેદ અને લીલા રંગનો દેખાતો હતો. આ નામ સમગ્ર ઇટાલી અને વિશ્વમાં ફેમસ થઈ ગયું હતું. તેથી પિઝાનું નામ માર્ગરીટા રાણી માર્ગરીટાના માનમાં રાખવામાં આવ્યું હતું.